કે મારા દીકરાના લગ્ન થાય તો એક વહુ આવે, આ વહુ મારી સેવા કરે, મારું ગળપણ પાળે. આવું પોતાની માતાની બી ઈચ્છા. એટલે એના દીકરાને કીધું, બેટા તું લગ્ન કરી લે, હવે મારું ગડપણ આવવા લાગ્યું છે, મારાથી કામ નથી થતું, રસોઈ ન થાય. અને ધીરો ભગતને પ્રભુની અંદર મન એવું લાગી ગયું કે માં, મારે લગ્ન નથી કરવા, મારે આ સંસારની માયામાં પડવું નથી, હું તમારી સેવા કરીશ. અરે બેટા, તારાથી સેવા મારી થોડી થાય, અને મારી એવી ઈચ્છા ન હોય કે તારા ધામધૂમથી હું લગ્ન કરું અને તારી વહુ મારી સેવા કરે, એ સારું લાગે. તું સેવા કરે થોડું સારું લાગે, તારે લગ્ન તો કરવા પડશે. ધીરા ભગતને સમજાવે છે, પોતાના જે મિત્રો હતા ને એના દ્વારા માતા કેવું લાગે કે તમે ધીરાને સમજાવો, એ લગ્ન કરે. ધીરા ભગતને થયું કે હવે આ બધા કહે છે, માની પણ ઈચ્છા છે, લગ્ન તો કરવા નથી, પણ જેની સાથે લગ્ન કરવાનું થાય ને એને હું શરત મૂકું, એ શરત મારી મંજૂર કરે ને તો લગ્ન કરવા. ધીરા ભગત કે કાંઈ વાંધો નહીં માં, ચાલો હવે તમે કહો છો એટલે હું લગ્ન કરી લઉં. પણ લગ્ન કરતા પહેલા જેની સાથે મારા લગ્ન થવાના છે એની સાથે મારે બે વાત કરવાની છે. કઈ વાત? ધીરા ભગતને જોવા મોકલે છે. ધીરા ભગતને જોવા મોકલે છે અને એ ધીરો ભગત જે કન્યા સાથે લગ્ન કરવાના હતા એ કન્યાને વાત કરે છે કે જો તારે મારી સાથે પરણવું હોય તો મારી એક શરત છે, મારે એક સંતાન થશે એટલે હું સંસાર છોડી દઈશ. આ વાત તને મંજૂર હોય તો જ મારી સાથે લગ્ન કરજે. એ સમયે ધીરા ભગતે આ વાત મૂકી અને મંજૂર કરી. કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં એક સંતાન થશે અને ત્યારે તમને હું છૂટ આપીશ. ધીરા ભગતના ધામધૂમથી લગ્ન કર્યા. સમય જતા એક સંતાન થયું અને ધીરા ભગત પોતાના વચન પ્રમાણે પોતાની પત્નીને કહે છે, આ એક સંતાનનો જન્મ થયો છે, આપણે શરત હતી હવે હું પ્રભુ ભજન કરવા માટે નીકળું છું. ધીરો ભગત ભજન કરવા માટે નીકળી જાય. સમય જતા ઉપરા ઉપર 12 વર્ષ થઈ જાય છે. 12 વર્ષનો એક યોગ પૂરો થયો. પોતાની માતાનો અવસાન થઈ ગયું. ધીરો ભગત એક ગુરુના આશ્રમની અંદર રહે છે, ત્યાં સેવા કરે, ભગવાનનું ભજન કરે. એમ કરતા કરતા બીજો એક યોગ પૂરો થયો. 24 વર્ષ થયા. 24 વર્ષ પૂરા થયા અને એના ગુરુએ આજ્ઞા કરી કે એક વખત તમે સંભાળ લઈ આવો, તમારા ગામની અંદર જાઓ, તમારા સંતાન, તમારા પત્ની એની તમે સંભાળ લો. એ શું કરે છે? એ સુખી સંપન્ન છે? એને કોઈ તકલીફ છે? ધીરો ભગતને દાઢી વધેલી, જટા વધેલી, ધીમે ધીમે પોતાના ગામ તરફ આવે છે. ગામની અંદર જ્યાં પ્રવેશ કરે તો ગામમાંથી એક શમશાન યાત્રા પોતાને સામે મળે છે.
શમશાન યાત્રા સામે મળી એટલે ધીરા ભગતને થયું કે ભાઈ જેની હોય તેની આ ગામ મારું છે. જો હું ગામમાં રહેતો હોત તો મારી પણ ફરજમાં આવત આ શમશાને જવું છે. હવે ગામના મને ઓળખે કે ન ઓળખે, ગામ તો મારું છે, મને તો ખબર છે. ચાલો હું શમશાન યાત્રામાં જોડાઈ જાઉં. ધીરો ભગત શમશાન યાત્રામાં જોડાઈ ગયો. શમશાને પહોંચ્યા, ચિતા સળગાવી અને બધા અલગ અલગ જગ્યામાં બેઠા હતા. ધીરો ભગત એક જગ્યાએ બેઠો. એક ગામના ભાઈને બોલાવ્યા કે ભાઈ અહીંયા આવો તો. આ કોણ ગુજરી ગયું છે? આ કોની છે? અને એ ભાઈ કે ભગત શું વાત કરવી કે આ એક તો દુબળા હતા, દુખી હતા, એનો દીકરો વયો ગયો હતો. આ એના દીકરાની ચિતા સળગી રહી છે. ધીરો ભગત કે સમજાવો મને કોણ હતું એ? તો કે સાંભળો, અમારા ગામની અંદર એક અબોટિયા બ્રાહ્મણનું ઘર હતું. એક વૃદ્ધ ડોશીમાં હતા. એનો એક ને એક છોકરો હતો. છોકરો લગ્ન કરવાની ના પાડતો હતો, પણ એની માને એવી ઈચ્છા હતી કે દીકરાની વહુ આવે, મારી સેવા કરે, એટલા માટે એના લગ્ન કર્યા. એ દીકરાના લગ્ન થયા, એને ત્યાં એક છોકરો થયો, એટલે એ ભગત બની ગયો, સાધુ થઈ ગયો. ધીરો ભગત કે પછી એવું થયું કે એની માતાનું અવસાન થઈ ગયું. હવે આ મા દીકરો બે વધ્યા હતા. ધીરો ભગત કે પછી શું થયું? કે છોકરો મોટો થયો, 24 વર્ષનો થયો. અને 24 વર્ષનો થયા પછી એ દીકરાનું મૃત્યુ થયું. અને આ જે ચિતા સળગી રહી છે ને, એ એના છોકરાની છે, એ સંતાનની છે. ધીરો ભગત ત્યાં ને ત્યાં જ ભગવાનનું ભજન કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, સંસાર કેવો છે? પોતાના જ દીકરાની ચિતા સળગી રહી અને પોતે નજર સામે બેઠી અને ભગવાનનું ભજન કરે છે. जीवन जोवन राज धन अविचल है को जो घड़ी जाए सत्संग में एक जीवन का भरोसा एक ठन चोट छे कर्मी रे मरण मोटे रुमा एक राजा આ સંસાર આવો છે. જેવી ધીરા ભગતની વાત હતી ને, એવી વાત એમના
સમય જતા દેવહૂતિને 9 કન્યા થઈ, જે નવદા ભક્તિ તરીકે ભક્તિ પહેલા આવે પછી ભગવાનનું પ્રાગટ્ય થાય. 9 કન્યાનો જન્મ આપ્યો નવદા ભક્તિ, અને ત્યાર પછી સ્વયં ભગવાન એમને તે અવતાર લે છે જેનું નામ છે ભગવાન કપિલ. બોલીએ શ્રી કપિલ મહારાજ કી જય. ભગવાન કપિલનો જન્મ થયો. કરદમ ઋષિ પોતાના શરત પ્રમાણે ભગવાનની પ્રદક્ષિણા કરીને ઈશ્વર ભજન કરવા માટે નીકળી ગયા. જો આ વાત કેમ સમજવી? પોતાની ઘરે સ્વયં ભગવાન આવ્યા છે. ભગવાને જ વરદાન આપેલું કે હું તમારી ઘરે આવીશ. એને પણ ખબર છે કે આ ભગવાનનો જ અવતાર છે, તો એને છોડીને કોઈ જાય ખરું? તો ઈ કોનું ભજન કરે? દેવોનો દેવ મહાદેવ કહેવાય, ભગવાનને ભજન કરવું પડતું હશે, તો એને કોનું ભજન કરવું પડતું હશે? દરેક ભગવાનની કથા તમે સાંભળો. સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા તો એ ભજન કરવા માટે જંગલમાં ગયેલા છે, એવી કથા પણ છે. એને પણ તપ કરવું પડ્યું હતું, એને ભજન કરવું પડ્યું હતું, તો એ કોનું ભજન કરતા હશે? નજરમાં બેસે, મગજમાં બેસે કે હજી કાંઈક એવું તત્વ છે કે આ 24 અવતાર છે ને એની ઉપર કાંઈક છે કરું. અરે ભગવદ ગીતામાં તો ત્યાં સુધી કીધું કે પરમાત્માના 3 અવતાર છે. એ ત્રણેયનું નામ છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પાણી ઉપર હજી કઈક એક તત્વ છે, તો જ દેવતાઓ એનું ભજન કરતા હોય, તો જ મહાદેવ એનું ભજન કરતા હોય, તો જ શિવ એનું ભજન કરતા હોય, તો જ નારાયણ એનું ભજન કરતા હોય, તો જ ઋષિ મુનિઓ ભગવાન એની પ્રદક્ષિણા કરી નીકળી જતા હોય. કાંઈક એવું તત્વ છે જે તત્વથી આ બધું ચાલી રહ્યું છે. એટલે સર્વોપરી જો કોઈ હોય તો એ પરમાત્મા છે. હા, બાકી બધા પરમાત્માના અવતાર, એનાથી મોટું બીજું કોઈ નહીં. જો જેને ભજન કરવું પડતું હોય, જે ભજન કરતા હોય તો સમજી લેવાનું કે એની ઉપર કઈ મૂળ સુધી પહોંચવાનું છે. કપિલ ભગવાનનો જન્મ થયો, કરદમ ઋષિની પ્રદક્ષિણા કરી અને એ પાછું ભજન કરવા માટે નીકળી જાય. વાત આપણી એ હતી. તો સ્વયં પરમાત્માનો અવતાર છે, તો એને કોનું ભજન કરવા જાય? તો છેલ્લો રસ્તો એ છે કે જે દેવોએ ભજન કર્યું છે, જે ઋષિઓએ ભજન કર્યું છે, જે ભગવાનના ભક્તોએ ભજન કર્યું છે, એ પરમ તત્વનું ભજન છે. અને પરમ તત્વ એ જ પરમાત્મા, અને પરમાત્માનું બીજું નામ એ જ આત્મા. હા, કાંઈ દૂર નથી. જ્યાં સુધી પોતે પોતાને ન મળે ત્યાં સુધી પરમાત્માના દર્શન ન થાય. પોતાનામાં જ્યાં સુધી ડોક્યું ન કરે ત્યાં સુધી એને પોતાના દોષ ન દેખાય. અને પોતાના દોષ દેખાવાનું ચાલુ થાય ને ત્યારથી સમજવાનું કે હવે આપણે કાંઈક થોડાક નજીક આવીએ છીએ. પોતાના દોષ દેખાય ત્યારે, બીજાના નહીં. પોતાના દોષ દેખાય ત્યારે સમજવાનું કે હવે આપણે પરમાત્માની નજીક આવતા આવતા આવીએ છીએ. તો જ આપણને આપણા દોષ દેખાય, નહીતર તો બીજાના જ દેખાય. હા, કપિલ મહારાજ મોટા થાય અને દેવહૂતિ એમને કહે છે કે પ્રભુ, મને ખબર છે તમે બ્રહ્મ અવતાર છો, મારે ત્યાં જન્મ લીધો છે. એક માતા પોતાના પુત્ર પાસે ઉપદેશની આશા રાખે છે. ભાગવતની અંદર એવી ઘણી કથા છે. અહીંયા એક દીકરો પોતાના માને ઉપદેશ આપે છે. મહાત્માની અંદર આત્મદેવની કથાની અંદર એક દીકરો પોતાના પિતાને ઉપદેશ આપે. એટલે ઉપદેશ તો ગમે ત્યાંથી લઈ શકાય.
જેની પાસે જ્ઞાન હોય એ જ્ઞાન એની પાસેથી ઉપદેશ લઈ શકાય. દેવહૂતિ આવું કહે છે કે હે પરમાત્મા, હે પ્રભુ, હે પ્રભુ, હું સ્ત્રી છું તો સ્ત્રીને શું ભક્તિ કરાય? આ સ્ત્રી શું પરમાત્માની પ્રાપ્તિ કરી શકે? ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મારે શું કરવું? અને એ સમયે કપિલ મહારાજ એવું કહે છે, પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે સ્ત્રી પુરુષનો ભેદ નથી, અરે જાતિ પાતિનો પણ ભેદ નથી. જાતિ કે પાતિ નહીં હરિ કેરા દેશમાં. એને ત્યાં એવું થોડું આવે, જાતિનો ભેદભાવ થોડો આવે. તો સ્ત્રી પુરુષનો ભેદ થોડો હોય. ભક્તિ તો ગમે તે કરી શકે. અને ભક્તિ જ્યારે સ્ત્રીની અંદર ઉત્પન્ન થાય ત્યારે એ સ્ત્રી પાછું વાળીને જોતી નથી. હા, એવા ઘણા બધા દાખલા છે. ગંગા સતી જેવા, મીરાબાઈ જેવા. એક વખત આ સ્ત્રીને ભક્તિ લાગી ગઈ, પછી એને પાછું વાળીને જોયું નથી. ઘણા મહેનત કરી, પાછા આવી આવો. પણ સ્ત્રી એક શક્તિ છે, અને શક્તિની અંદર જ્યારે ભક્તિ જાગૃત થાય ત્યારે ભક્તિ પરમાત્મા સુધી પહોંચાડી દે છે. પણ આવું કોઈ સાધુ પુરુષ મળે, સંત પુરુષ મળે. મીરાબાઈ કહે ને, સાહેલી મોરી ભાગરે મળ્યો છે મને, સાધુ પુરુષનો સંગ મને, સાધુ પુરુષનો સંગ. એ સાહેલી મોરી આજ ભાગ્ય રે મળ્યો, સાધુ રે પુરુષનો સાધુ પુરુષ મળે, સંત પુરુષ મળે ત્યારે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની વાત થાય. સ્ત્રી પુરુષનો ભેદ જ્ઞાનમાં ન આવે. દાસી જપો થઈ ગયા, ગંગા સતી થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા. આવા તો અનેક ભક્તો થઈ ગયા છે જેનું શરીર સ્ત્રી હોય. અર્વાચીન સમયની અંદર તે પણ ખોખરા હનુમાનજી, કંકેશ્વરી દેવી, ખાચરિયા હનુમાન, જયશ્રી દીદી, આ બધા ભગવાનના ભક્તો છે. અત્યારે નહીં સમજાય, એનું શરીર નહીં હોય ને ત્યારે એની વાત સમજાશે. હા, પરમ ભક્ત ભગવાનના. સ્ત્રીઓ ભક્તિ કરે નહીં, અને ભક્તિ કરે ને તો પરમાત્માને પ્રાપ્ત કર્યા વગર રહી ગઈ. હા, આ સ્ત્રીની અંદર તાકાત છે. એટલે જ નારીને શક્તિનું નામ આપવામાં આવેલું છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય, જ્યાં સ્ત્રીઓની પૂજા થાય, અને ત્યાં હંમેશા ભગવાન ત્યાં અવતાર લે છે. ફળ મળતું નથી. સ્ત્રીઓનું સન્માન થવું જોઈએ. સ્ત્રી એક શક્તિ છે.
અને એક શક્તિ છે ને આખા દિવસમાં કેટલા બધા રૂપ લે છે. જગદંબાના જે 9 રૂપ છે એટલે જેને 9 દુર્ગા કહેવામાં આવે છે, પણ એ પછી રણચંડી ન બની જાય હોય એ ધ્યાન રાખવાનું. અભ્યાસ કરાવતી હોય ત્યારે તે સરસ્વતી હોય. પુરુષ જે કમાણી કરીને લાવે એમાં ઘર ચલાવીને કંઈક બચત કરે ત્યારે એ મહાલક્ષ્મી સ્વરૂપા હોય. ઘરની અંદર કોઈ બીમાર પડે અને એને ઓહળી અપાય ત્યારે એ ધન્વંતરી દેવી સમાન હોય, ધન્વંતરી ભગવાન સમાન હોય. ખોટી રીતે કોઈ જ્યારે હેરાન કરે ને જ્યારે તે મહાકાલીના સ્વરૂપમાં આવે. આમ એના અલગ અલગ રૂપ હોય સ્ત્રીઓના, પણ એ એક શક્તિ છે. એટલે સ્ત્રીઓની પૂજા થવી જોઈએ, એને માન સન્માન આપવું જોઈએ, એમને એમનો હક આપવો જોઈએ. સ્ત્રી પુરુષ યજ્ઞ મંડપ ની અંદર હાહાકાર મચી ગયો. શિવ તો સમતાધારી. આ સમાધિની તાકાત છે કે ગમે એટલું બને છતાં માણસ કાંઈ પણ ન બોલે, સમતા રાખીને શાંત રહી જાય. આ સમાધિ અવસ્થા. સમાધિ મૃત્યુ પછી આપવાની નથી, જીવતા લેવાની છે. મૃત્યુ પછી જે સમાધિ આપે ને પણ પછી તેમાં કઈ હોય જ નહીં, એ શાંત જ હોય. જીવતા સમાધિ લાગી જવી જોઈએ, એ સમાધિ સાચી છે. અષ્ટાંગ યોગ છે ને એમાં છેલ્લી અવસ્થા સમાધિની છે. યમ નિયમ આસન પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ, એ સમાધિ છેલ્લી અવસ્થા છે. શિવ સમાધિ માંથી જાગ્યા તો ખ્યાલ આવ્યો કે દક્ષ છે પોતાના શિવનું અપમાન કરી રહ્યો છે. ભગવાન શિવ સમતાધારી હોવા છતાં એ પોતાનો મુખ્ય ગણ હતો જે નંદીશ્વર, એ નંદીશ્વર આમ પોતે પોતાના સ્વામીનું અપમાન થાય. નંદીશ્વર થી ના જોવાનું, ના રહેવાનું, અને કહેવા લાગ્યો કે હે દક્ષ, જે શિવનો દ્વેષી છે, શંકરનો દ્વેષ કરે છે, એને ક્યારે બ્રહ્મની પ્રાપ્તિ નહીં થાય. મહાદેવનું જે અપમાન કરે છે, મહાદેવનો જે તિરસ્કાર કરે છે, એને ક્યારે પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય, બ્રહ્મની પ્રાપ્તિ નહીં થાય. જે મિથ્યા અપમાની બકવાસ કરે છે ને બોકડાનું મુખ પ્રાપ્ત થશે. સામ સામે બધા શ્રાપ આપવા લાગ્યા. નંદીશ્વર સાપ સાંભળી અને ભૃગ ઋષિ કહેવા લાગ્યા, શંકરના ઉપાસકો પાખંડી થશે, એની અંદર દુર્ગણો વ્યાપ્ત થશે, વ્યસની થશે. સામ સામી એકબીજાને સાપ આપવા લાગ્યા. પ્રજાપતિ દક્ષ છે એ શિવનો દ્વેષી બને છે. ઘણો સમય વ્યતીત થયો, ફરીવાર દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું, અને એ આયોજન શિવનું અપમાન કરવા માટે જ કર્યું. યજ્ઞની અંદર ભગવાન મહાદેવનું સ્થાપન ન કર્યું. ક્યારે ભગવાન મહાદેવનું અપમાન કરવામાં આવ્યું, દરેકને આમંત્રણ આપવામાં આવ્યું. દરેક ઋષિ મુનિઓ, ભગવાન, દેવતાઓ, દેવીઓ કૈલાસ ઉપર થઈને વિવાહ નાખે દક્ષના યજ્ઞમાં જવા માટે. સતીને ખ્યાલ આવ્યો કે મારા પિતાએ કઈક મોટું યજ્ઞનું આયોજન કર્યું છે, એમાં અમને આમંત્રણ નથી, પણ મારે જવું તો છે.
યજ્ઞનું આયોજન થયું, દરેક દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું, માત્ર એક શિવને ના આપ્યું. સતીને ખ્યાલ આવ્યો કે મારા પિતાએ કોઈ યજ્ઞનું આયોજન કર્યું છે. દરેક દેવતાઓ કૈલાસ ઉપરથી જાય અને પાછા કહેતા જાય, અમે તમારા પિતાના ઘરે જઈએ છીએ, તમે આવવાના છો, તમને આમંત્રણ છે. પાર્વતી કે ના, અમને આમંત્રણ નથી. શિવજીને કહે છે કે મારે પિતાને ત્યાં યજ્ઞનું આયોજન છે. ભગવાન કહે આપણને આમંત્રણ નથી એટલે આપણે ન જવાય, અને આમંત્રણ એટલા માટે જ ન આપ્યું હોય એને મારું અપમાન કરવું છે. હવે મારે ત્યાં થોડું જવાય? આવ નહીં, આદર નહીં, નહીં નહીં ડોમા નહીં. જ્યાં આવકાર ન હોય, જ્યાં આદર ન હોય, જ્યાં સત્કાર ન હોતો હોય, એ ઘરની અંદર ક્યારેય પણ પગ ન મૂકવો જોઈએ. સતી ત્યાં જવાય નહીં. પાર્વતી કે પણ તો મારા પિતાનું ઘર છે અને પિતાના ઘરે આમંત્રણની જરૂર નહીં, ત્યાં તો વગર આમંત્રણે જવાય. પિતાના ઘરના આમંત્રણની રાહ નહીં જોવાની. ત્યાં કોઈ પણ સત્કર્મ થતું હોય, જ્યારે પણ ખ્યાલ આવે એટલે જવાનું. સતી કે મારે જવું છે. ભગવાન કે આ રીતે નહીં માને. પોતાના પિતાના ઘરે આવે છે સતી, એમની સાથે હું ગણોને મોકલે છે. પોતાના પિયરની અંદર આવે, યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કરે તો કોઈ માન નથી આપતું, સન્માન નથી આપતું. એમના પિતાજી છે એ મુખ ફેરવી ગયા. અરે પિતા ભવન જબ ગયો ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ પ્રસ કહું ન સન્માની. પિતાજીએ મુખ ફેરવું, માતાજીએ થોડુંક મોઢું મલકાવ્યું, થોડુંક માન સન્માન આપ્યું. ભાઈ દીકરી આવે છે પણ એને એના પિતાની આજ્ઞાનું, એના પતિની આજ્ઞાનું પાલન તો કરવું પડે. કે મારા પતિએ આમંત્રણ નથી આપ્યું, છતાં પણ માં છે ને, એમને તો એમની દીકરીનું, એમના સંતાનનું એમને થતું હોય. સાદર ભલે હી મિલી એક માતા, સાદર ભલે હી મિલી એક માતા, ભગિની મિલી બહુત મુસ્કાતા, ભગિની મિલી બહુત મુસ્કાતા. સાદર ભલે હી મિલી એક માતા, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ,
પોતાના ઘરની અંદર આવે, દરેક અપમાનજનક વાતાવરણ જોયું, એમના માતાએ એમને સન્માન આપ્યું. યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કરે, યજ્ઞના દર્શન કરવા જાય તો પોતાના પતિનું કોઈ સ્થાન નહીં. સ્ત્રી બધું સહન કરી શકે, પોતાના પતિનું અપમાન ક્યારે સહન ન કરી શકે. પોતાના પતિનું સ્થાપન ન જોયું, યજ્ઞનો ભાગ ન જોયો, પોતાના પિતાને કહેવા લાગે કે હે પિતા, તમે મારા પતિનું ઘોર અપમાન કર્યું છે, તમે મારા પિતાનું ઘોર અપમાન કર્યું છે, તમે મને પિતા કહેવાને લાયક નથી, તમારા શરીરમાંથી મારો આ દેહ બન્યો છે, આજે આ દેહનો પણ હું ત્યાગ કરું છું. સતીએ ઉત્તરાભિમુખ બેસી પોતાના યોગ દ્વારા અગ્નિ પ્રગટ કરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. ભગવાન મહાદેવને ખ્યાલ આવ્યો, નારદજી દ્વારા કહેવડાવવામાં આવ્યું કે સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. ભગવાન પોતાની જટા ખોલી, જટા પછાડી એમાંથી એક વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યો અને એને આજ્ઞા કરી કે જાઓ દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરો. જટાટવી ગલંજન પ્રવાહ પાવિષ્ટ સ્થલે ગલે વિલંબિતા ભુજંગ તુંગ માલિકમ. વિજ્ઞેન્દ્ર પોતાનું સૈન્ય લઈ દરેક ગણો સાથે યજ્ઞ સ્થળે પહોંચે છે. યજ્ઞ મંડપની અંદર આવી ભૃગુની દાઢી ખેંચી નાખી, ભગ દેવતાઓની આંખ ખેંચી, ભૂખા દેવતાઓના દાંત તોડી નાખ્યા. યજ્ઞ થવા લાગ્યું, બધા નાશભાગ કરવા લાગ્યા. દક્ષનું મસ્તક કાપીને મરડીને યજ્ઞ કુંડની અંદર પધરાવી દીધું. યજ્ઞ સ્થળે તોડી નાખી. જ્યાં કલ્યાણ ન હોય, જ્યાં શિવ ન હોય, એ યજ્ઞ કોઈનું કલ્યાણ ના કરી શકે. જ્યાં શિવ છે ને ત્યાં જ કલ્યાણ છે. માર ખાઈ ગયેલા દેવતાઓ, ઋષિઓ, સભાસદો બધા જ ગણોને શાંત કરવા માટે મહાદેવ પાસે જાય. બ્રહ્માજી મહાદેવ પાસે જાય, સ્તુતિ કરે છે, તમારા ગણોને શાંત કરો. મુંડન કી કંઠમાં વિસદ હૃદય કુશા સ્ફટિક જાળ રુદ્રમાન હરદયાલ રાચે નમામિ શંકર ભગવાન સ્તુતિ કરે, પ્રાર્થના કરે.
હે મહાદેવ તમે પ્રસન્ન થાઓ, બધાને રક્ષા કરો. અને એ સમયે ભગવાન શિવ એટલે કલ્યાણ અને કલ્યાણકારી જીવ, એમની રક્ષા કરનાર ભગવાન મહાદેવ પ્રસન્ન થયા. દરેકને ભૃગુને બોકડાને દાઢી ચડાવી, દક્ષદેવ બોકડાનું મસ્તક ચડાવ્યું. ભગદેવ પોતાના મિત્ર ની આંખથી જોઈ શકશે અને ભૂખા દેવ છે એ યજમાન દ્વારા દેવતાઓને આહુતિ આપે એમાંથી ભોજન લઈ શકશે. આવી રીતે દરેકનું કલ્યાણ કર્યું છે. એ સતીએ પછી બીજો જ જન્મ હિમાલયને ત્યાં લીધો અને એમની પુત્રી તરીકે બનીને આવ્યા. ભગવાનની આરાધના કરી, જપ કર્યું, તપ કર્યું એટલે ફરીવાર ભગવાન મહાદેવને પ્રાર્થના કરી. ત્યાર પછીની કથા ભક્તના પ્રહલાદ એવા ધ્રુવ ચરિત્રની કથા આવે છે. એ કથા આપણે બપોર પછીના સત્રમાં લેશું. અત્યારે ભગવાનના નામનું સંકીર્તન કરી 2 મિનિટ માટે એક સન્માનનો કાર્યક્રમ છે, એ પૂરો થાય એ પછી ભગવાનના નામનું સંકીર્તન કરી અને આપણે બધા પ્રસાદ લેવા માટે જશું. ત્યાં સુધી બધાએ અહીંયા જ બેસવાનું છે. કોઈએ કીધું કારણસર આવી ગયો નથી, પણ સમય હોય ત્યારે સમજણ નથી હોતી અને સમજણ હોય ત્યારે સમય નથી હોતો. તો શાસ્ત્રીજી બાપુ આજે સમય અને સમજણ બે ભેગું થયું છે અને એના હિસાબે જ એક ભાગવત સપ્તાહનું ભવ્ય નિર્માણ થયું છે. અને આપ જ્યારે શક્તિ વિશેની જે વાત કરતા હતો ત્યારે આ યુવાનોનો એક વિચાર, વડીલોનું પીઠબળ અને આ બહેનોનો પુરુષાર્થ પછી આ ભાગીરથ કાર્ય થયું છે. અને હું એમ માનું છું કે મને જાણવા મળ્યા પછી બહેનોનો એટલો બધો પુરુષાર્થ છે આમાં કે એટલી બધી ખર્ચથી એમને જે કંઈ આપ્યું છે. જોકે આપેલી વસ્તુ રહે એ માણસ પોતે કહેતો નથી હોતો મેં આપ્યું, પણ બહેનોને ધન્યવાદ. આ વડીલોને જે યુવાનોને જે વિચાર આવ્યો અને વડીલોએ જે એમને પીઠબળ આપ્યું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કારણ કે જો આપણે હાલતા ચાલતા હોય 5 જણાને ભેગા નથી કરી શકતા તો આપણા વડવા એક જ જગ્યાએ આપણે ભેગા કર્યા. આવો પુરુષાર્થ તો જીવનમાં કોઈ દી નહીં મળે. એટલે જેને આ વિચાર આવ્યો છે એ વિચારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મા ભગવતીને પ્રાર્થના કરું છું. કારણ કે મા ભગવતીને શું કામ કહું કે રાવણ દેવ છું એટલે મા ભગવતીને પ્રાર્થના કરું છું કે આવા વિચારો આવે અને જે કંઈ વિચાર આવે એ એકતાનો વિચાર આવે. એક તો બધી જ સફળતા એકતામાં પડેલી છે. ત્યાં પછી સમ બોલો, કા બોલો, સલાહ બોલો, કંઈ નહીં, પણ એકતા જ્યારે આવશે ત્યારે થશે. અને નગર આટલા બધા માણસો અમુક અમુકના પોતાને હું ઓળખું છું, અમુક અમુક ઓળખાતા નથી. આ એકાએ આટલાને ભેગા કરવા એ સામાન્ય બાબત નથી શાસ્ત્રીજી. આ એક ભગીરથ કાર્ય છે અને આ મોક્ષાર્થ થાય અને ચોક્કસ 4 વેદ વાંચો, જ્ઞાન મેળવો એ કરતા કોકની વેદના સમજવી ને એ અઘરું છે. આ આપણા વડીલોની, આ પૂર્વજોની આપણે વેદના સમજાઈશું ત્યારે આપણે આ કાર્ય આપણે કર્યું છે. એ કાર્યને કરવા પાછળ ખૂબ ખૂબ મહેનત કરવી પડી છે. એને ઈશ્વર ખૂબ ખૂબ આપશે, એને ધન્યવાદ. પણ હવે આપણે શાસ્ત્રીજીનું જે સન્માન કરવાનું છે તો જે નામ બોલવું એ આવતા એને બહુ વાર ન લાગે. એક નામ એટલે આપણે એ વાત પહેલા કરતા કે 1100 રૂપિયા ચુડાસમાં જસુભા બળવંતસિંહ ખરડવા. થોડીક તાલી વાત સમજી મજા આવે. આપણે આમાં શું છે, એક 1100 આપણે તાલી જરૂર છે, પણ જરૂર એટલા માટે છે કે આપણે કંઈક સારું કાર્ય કરવાનું શક્ય છે. કારણ કે આ તો બધું હવે હું જે નામ બોલું ને એ આવે તો પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન આપણે કરવાનું છે. તો ભરતસિંહ મુળુભા, જનકસિંહ ગટુભા, નરેન્દ્રસિંહ નટુભા, પલુભા જીતુભા, ધર્મેન્દ્રસિંહ ગૌભા, નારાયણસિંહ મંગુભા, ભગવતસિંહ ભગત કાકા. તારો ભરતસિંહ મુળુભા, પછી તરત જનકસિંહ ગલુભા,
નરેન્દ્રસિંહ નટુભાઈ. ચાલો નારાયણ. ચાલો ભગત કાકા. હવે દિલુભા મંગુભા.
જીતુભા ચાલો વિક્રમ છે ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો. હાલો હવે જે મહેમાનોનું આપણે સ્વાગત કરવાનું છે એ મહેમાન આ સ્ટેજ ઉપર આવી જાય અને ઘડીક રોકાઈ દો. મહેમાનોના સ્વાગતમાં રોકાવ, થોડી વાર રોકાવ. જસુભા મામા ચુડાસમા ખરડ આ સ્ટેજ ઉપર પધારે. અજીતસિંહ મામા ચુડાસમા ખરડ, કિરીટસિંહ વાઘેલા કોટ, મહેન્દ્રસિંહ ફુવા સાહેબ જાડેજા ભુજ, હેમભાઈ જણુભા રાફા. આ મહેમાનો અત્યારે આયા સ્ટેજ ઉપર આવતા આવે એમનું સ્વાગત કરે. ઘનશ્યામસિંહ રામભા, ચાલો મહેન્દ્રસિંહ ફુવા સાહેબનું સ્વાગત કર્યું. અત્યારે થોડી હરારી થઈ છે, થોડું અવ્યવસ્થિત તમને લાગ્યું છે. હવે પછીનો કાર્યક્રમ આપણે વ્યવસ્થિત કરશું, કારણ કે આમાં હું છે એક તો તાપ
એક કોઈ લાઈટ દે અને પૂજ્ય શાસ્ત્રીજીને જે સરળ વાણી હતી ને એમને રોકવા બહુ મુશ્કેલ હતી. કારણ કે અમારે વહેલા રોકવા હતા પણ રોકવા બહુ મુશ્કેલ હતું. કારણ કે એવા પ્રવાહમાં એ હાલતા હતા ને ત્યાં એ પ્રવાહમાં આપણે ગતિમાં કોઈ દી અવરોધ કરાય નહીં. એટલે આપણે રોકવામાં થોડીક એમને રોકવા એ માટે નહોતા રોક્યા કે એવો પ્રવાહ ચાલુ હતો તેમાં આપણે રોકી નહોતા શક્યા. હવે આપણે શાસ્ત્રીજીને થોડુંક વહેલી ટકોર કરી દઈશું અને ત્યાં પછી આપણે આપણું આયોજન કરશું. રામ જય રામ આવશે 2 મિનિટ માટે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ગુરુ રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા સુખદેવજી મહારાજ કી જય સ્વામિનારાયણ ભગવાન કી ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી વૃંદાવન વિહાર રુચિ હતી એ અરુચિ થવા લાગી. પોતાના જીવનમાં દરેક ક્ષેત્રની અંદર નાસ્તિકતા છવાઈ ગઈ. પ્રભુનું ભજન છૂટ્યું, સ્મરણ છૂટ્યું. ઘરે એમના પત્ની કરે તો એમને પણ ના પડે. આવી દુષ્ટ બુદ્ધિ થઈ ગઈ. એક વખત સાધુની જમાત ત્યાં આવે. પહેલાના સમયમાં આવું હતું, ગામની અંદર સાધુની જમાત આવતી, સંતો મહાપુરુષો આવતા. ગામનો કોઈ સજ્જન માણસ હોય ને એમના ઘરે રોકાતા, અથવા તો મંદિરે રોકાય, ચોરે રોકાય. અને રાત્રિના સમયે સત્સંગ કરે, ભગવદ ભક્તિનો પ્રચાર કરે. પ્રચારનું કામ સંતોએ બહુ કર્યું છે. ભારત વર્ષની અંદર ભારતીય સંસ્કૃતિનો જે પ્રચાર કર્યો છે ને એ સંતો દ્વારા ખૂબ થયો છે. દેશ વિદેશમાં દરેક ક્ષેત્રમાં આજે ભારતીય સંસ્કૃતિનું નામ બોલાતું હોય તો એ આપણા સંતો છે. એવા સંતોની સાધુની જમાત આવી, ગામના ચોરે રોકાણી છે. કોઈ કીધું કે ભાઈ અમારે બપોરના સમયે ઠાકોરજી જમાડવા છે, અમે ક્યાં જઈએ, કોના ઘરે જઈએ? ગામમાં કોઈ એવો હરિભગત છે જમાડે એવો? અને એ સમયે એક ભાઈ મશ્કરી કરતા એવું કહ્યું કે એક બ્રાહ્મણનું ઘર છે, હોય ને ગામની અંદર 5, કે આ ભલે ને જાય ત્યાં જોઈ આજ શું થાય. એક બ્રાહ્મણનું ઘર છે, અજામિલ નામ છે એમનું, અને ભગવાનનો મોટો ભગત છે, રોજ સાધુ બ્રાહ્મણોને જમાડે છે. તમે એમના ઘરે જાઓ. સાધુ તો ગોતતા